ફરક લાગ્યો પહેલાં કરતાં? ઘરે એના કરતાં વધારે જાય છે ને? ઓકે, સરસ. મૂકો નીચે. જવા દો નીચે. કેટલો જાય છે? ઓકે. આમાં કોઈ દુખાવો અત્યારે? સાઈડમાં સાધારણ ને પાછળ ખેંચાય છે. ઓકે, સરસ. આ બાજુ લાવો. હવે અહીંયાનો મૂકો નીચે. જવા દો નીચે જાય. બરાબર? આટલો જ જાય છે, હે ને? ઓકે. તો જનરલી શું પ્રોબ્લેમ હોય કે આપણી હિપ જોઈન્ટની મોબિલિટી ઓછી છે, જેના કારણે પલાઠીને વાળવાનું બધું બંધ થઈ ગયું છે. જોઈન્ટ અંદરથી એકબીજાને અડી રહે છે, એટલે ઘસારો પડતો હોય છે. બરાબર છે? એના કારણે આપણે જનરલી બેકમાં પેઇન કમ્પ્લેન થતી હોય, પણ હવે જ્યારે બેક પેઇનની કમ્પ્લેન હોય ત્યારે આ બાજુ આગળ પાછળના બધા જોઈન્ટનું ઇવોલ્યુશન કરવું પડે. ત્યારે આપણને તમારા કેસમાં એવું આવે છે કે હિપ જોઈન્ટના કારણે બેક પેઇન રહે છે, એટલે આપણે હિપ જોઈન્ટને અત્યારે ઓપન કરવાનું છે. બરાબર? એટલે હિપ જોઈન્ટને ઓપન કરવા માટે મોબિલાઇઝેશનને બધું કરવાનું હોય. એટલે હિપ જોઈન્ટ ઓપન થાય તો તમારું બાકીનું બીજું બધું બેક પેઇન પણ સોલ્વ થતું છે.